કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વેક્ટરનું આજે આપણે લેક્ચર નંબર 6 શરૂ કરી છે. આગળ ઉપર લાસ્ટ લેક્ચરમાં વ્યુત્ક્રમ સદિશની ચર્ચા થઈ ગઈ, એના ઉદાહરણ અને એના એક્ઝામ્પલ જોઈએ. તો હવે નવો પોઈન્ટ, જેમાં આગળનું બધું જ તમે શીખી ગયેલા છો. સદિશોનો સદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર, આ બધું આવડતું હોય, કઈ રીતે એના ઉપરના એક્ઝામ્પલ સોલ્વ કરવા, એની પ્રેક્ટિસ કરેલી હોય તો આ ટોપિક તદ્દન સહેલો છે. તો ટોપિકનું નામ છે 4 સદિશોનો ગુણાકાર. તો પહેલા આપણે પ્રાઇમરી જોઈ ગયા સદિશ એટલે શું, પછી 2 સદિશોનો સદિશ ગુણાકાર, 2 સદિશોનો અદિશ ગુણાકાર, આ બધી વાત 11-12 સુધી આવી ગઈ હતી. અહીંયા આપણે નવું વધારાનું જોયું 3 સદિશોનો સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. હવે આવે છે 4 સદિશોનો ગુણાકાર, એટલે કેટલીક વખત એને મલ્ટિપલ વેક્ટર પ્રોડક્ટ એવું પણ કહેવામાં આવે છે, કે ઘણા બધા સદિશો હોય અને એના ગુણાકાર લેવાના હોય. તો એમાં 4 સદિશ માટેનો ગુણાકારની ચર્ચા આપણે કરવાની છે. તો ઘણા બધા સદિશો વચ્ચેના ગુણાકારોને મલ્ટિપલ અથવા તો મલ્ટી વેક્ટર પ્રોડક્ટ કહે છે. અહીં આપણે આવા 4 સદિશોના અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની ચર્ચા કરીશું. તો આગળ ઉપર જે રીતે જોઈ ગયા હતા કે 3 સદિશો હોય તો એના માટે અદિશ ગુણાકારની વાત કરી ગયા, 3 સદિશ હોય તો એના માટે સદિશ ગુણાકાર જોઈએ. એવી જ રીતે 4 સદિશ માટેની અહીંયા ચર્ચા કરવાની છે. તો એનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની વાત અહીં આપણે કરવાની છે. તો આમાં આપણે ઉદાહરણ લઈને વાત કરવાની છે, બીજી કોઈ આની વધારે ડિટેલિંગ થિયરીમાં લેવાની નથી. તો 4 સદિશોના અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર આપણે કોઈ ઉદાહરણ લઈ અને એના દ્વારા સમજાવીએ. તો દાખલા તરીકે ધારો કે 4 સદિશો a 2i caret plus j caret plus 3 caret, b I caret minus j caret plus 4k caret, c equal to 5i caret plus 2j caret plus k caret, અને d equal to 3i caret minus j caret plus k caret છે. તો તેના માટે આપણે શેની ચર્ચા કરવાની છે? આવા 4 સદિશોના સદિશ અને અદિશ ગુણાકારની વાત. તો આવું મેળવવું હોય તો એના માટે a ક્રોસ b ક્રોસ c ક્રોસ d, તો આને આપણે શું કહેશું? 4 સદિશોનો સદિશ ગુણાકાર. કારણ કે a ક્રોસ b એટલે એનું પરિણામ પણ સદિશ આવશે, c ક્રોસ d એનું પરિણામ પણ શું આવશે? સદિશ આવશે. પણ આ બંનેનો પાછો સદિશ ગુણાકાર એટલે એ પરિણામ આપણે સદિશ મળશે. જ્યારે પછીનો પોઈન્ટ છે એની અંદર a ક્રોસ b સદિશ મળે, c ક્રોસ d સદિશ મળે, તો બંનેનો ડોટ પ્રોડક્ટ છે એટલે અદિશ ગુણાકાર. કારણ કે આ બંનેનું રિઝલ્ટ મળશે એ આપણે શું મળશે? અદિશ રાશિ. તો આની અંદર આપણે આ a ક્રોસ b આપણે આવડે છે, તો એવી રીતે c ક્રોસ d પણ આવડે, અને એ જે બંને પરિણામ મળે એનો ફરી પાછું ક્રોસ પ્રોડક્ટ લેવાનું, તો એ શું થઈ જશે? 4 સદિશોનો સદિશ ગુણાકાર. હવે આવી થિયરી આપણે પૂછેલી હોય કે આ તમે સમજાવો, તો ઉદાહરણ તરીકે a b c d આપણે લીધેલા છે, તો એ કાંઈ તમારે ગોખવાની જરૂરિયાત નથી. તમને જે યોગ્ય લાગે એવા કોઈ પણ 4 સદિશ ધારી શકાય. આ યાદ રહી ગયા હોય ને આજ લખો તો કાંઈ વાંધો નથી, પણ આજ લખવા એવું જરૂર નથી. અહીંયા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ લ્યો, 1 1 1 બધા લ્યો, અહીંયા 2 2 લ્યો, 3 3 લ્યો, 1 2 3 લ્યો, પ્લસ માઇનસ, ટૂંકમાં બધી વેરાયટી અલગ અલગ આવે એ પ્રકારે લેવા. અને પછી જે આપણી મેથડ જોઈ ગયા છે એ રીતે શું કરશું અહીંયા? તો કે પ્રથમ a ક્રોસ b મેળવશું અને ત્યારબાદ c ક્રોસ d. તો જોઈએ a ક્રોસ b. તો a ક્રોસ b માટે આપણે આગળ નિશ્ચાયકની મેથડથી જોઈ ગયા છે કે i કેરેટ, j કેરેટ, k કેરેટ, અને સદિશ a ના ઘટકો x ઘટક, y ઘટક, z ઘટક. એવી રીતે સદિશ b ના x ઘટક, y ઘટક અને z ઘટક. ફરી પાછા જોઈ લઈએ આગળ કે 2 1 3, તો અહીંયા છે જો 2, આનો સહગુણક 1, આનો સહગુણક 3. એ રીતે b નો સહગુણક 1, -1 અને 4. આ બધું આવડે જ છે, પણ અહીંયા ફરી પાછું આપણે નિરાતેથી લઈશું. તો
આ 2 1 3 1 -1 4. હવે એને આપણે સદિશને છોડવા માટે નિશ્ચયક છોડવા માટે શું કરશું તો કે I કેરેટ પહેલું, પછી આ બંનેનો ગુણાકાર 4 -3 into -1 એટલે -3 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +3. એકચ્યુઅલી અહીંયા આવે માઇનસ સાઇન પણ આની માઇનસ સાઇન એટલે આ પ્લસ થાય છે. એ જ રીતે માઇનસ છે અને આ બંનેનો ગુણાકાર લ્યો એટલે 4 into 2 8 -3 1 એટલે 8 -3 પ્લસ કે આ બંનેનો ગુણાકાર -2 -1 એટલે -1 -2. અહીંયા કંઈક ભૂલ થયેલી છે. -1 into આ એકચ્યુઅલી 1 આવવું જોઈએ અને એ ભૂલ અહીંયા પાછી નીકળી ગઈ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. એટલે 4 into 3 એટલે 7, 8 -3 એટલે 5 અને -2 -1 એટલે કેટલા થશે -3. લખવામાં ભૂલ થઈ છે, ગણતરી બરાબર છે. એટલે અહીંયા સુધારજો, -1 આવે એટલે -2 -1 એટલે -3. તો આપને આવો એક સદિશ ગુણાકાર મળ્યો કેનો A ક્રોસ B નો. હવે શું કરશું તો કે C ક્રોસ D. સેમ મેથડ, સેમ પહેલાની જેમ જ I J K કેરેટ, C ના સહગુણકો x y અને z, D એના ઘટકો x y અને z. ફરી પાછો ગુણાકાર લ્યો I કેરેટ 2 -1 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ છે 5 into 1 1 1 into 3 3 એટલે 5 -3 કે 5 into -1 એટલે -5 -6 એટલે -5 -6 2 plus 1 એટલે 3 5 3 એટલે -2 -5 -6 -11 માઇનસ સાઇન આગળ મૂકી દીધી તો આપને મળ્યો A ક્રોસ B C ક્રોસ D. ઇક્વેશન નંબર 1 અને 2. હવે આપણે ચાર સદિશોનો સદિશ ગુણાકાર લેવો છે. આ બે ઇક્વેશન આપણે તૈયાર કરીને રેડીમેડ મૂકી દીધા એક બાજુ. તો શું કરશું ફરી પાછું A ક્રોસ B ઇન્ટુ ક્રોસ C ક્રોસ D. તો આ બે આપણી પાસે સદિશ તૈયાર છે. આના જેવું જ હવે આને તમે માનો કે નામ આપી દો A ક્રોસ B ને E કહી દો અને આને F કહી દો તો E ક્રોસ F લેવાનું છે. તો E ક્રોસ F આની જેમ જ પાછું મેળવી શકાય. તો A ક્રોસ B ક્રોસ C ક્રોસ D એટલે E ક્રોસ F. તો I J K A ક્રોસ B એટલે એ સદિશ આપણો આ છે. તો એના x y અને z ઘટકો તો 7 -5 -3. એવી જ રીતે C ક્રોસ D તો એના ઘટક 3 -2 -11 અને ફરી પાછું આ બંનેની જેમ અને આપણે જો આ નિશ્ચાયકને ઓપન કરીએ તો I કેરેટ -5 into -11 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને 55. 3 into -2 એટલે માઇનસ માઇનસ પ્લસ 6 પણ અહીંયા ફરી પાછી માઇનસ સાઇન એ આપણી થિયરીની અથવા તો ઇક્વેશનની વ્યાખ્યાની માઇનસ સાઇન પણ આ બે માઇનસ માઇનસ પ્લસ થયા. એવી જ રીતે માઇનસ છે આ બેનો મલ્ટિપ્લિકેશન -77 આ બેનું મલ્ટિપ્લિકેશન -9 પણ અહીંયા માઇનસ સાઇન હોય એટલે માઇનસ માઇનસ પ્લસ 9. એવી રીતે કે તો 7 into -2 -5 into 3 એટલે આ -14 અને આ માઇનસ માઇનસ પ્લસ 15 અને આ બંનેનું સાદું રૂપ આપો તો આપણે ઇક્વેશન આવું 55 - 6 એટલે 49 I કેરેટ 68 J કેરેટ. આમ નેગેટિવ આવશે આની વેલ્યુ 68 અને આ નેગેટિવ સાઇન અને આ નેગેટિવ સાઇન એટલે પોઝિટિવ. એવી રીતે અહીંયા પોઝિટિવ મળે છે 1 મળશે એટલે K કેરેટ. તો આ આપણું રિઝલ્ટ થયું ચાર સદિશોનો સદિશ ગુણાકાર A ક્રોસ B ક્રોસ C ક્રોસ D મેળવો. તો આપણો જવાબ થયો શું મળ્યું 49 I કેરેટ 68 J કેરેટ પ્લસ K કેરેટ આપણો આન્સર થયો.
જે 4 સદિશોનો સદિશ ગુણાકાર દર્શાવે છે. ક્લિયર આટલું? સોરી. તો આખી મેથડની અંદર આ બધું તમારે આગળ આવી ગયેલું છે, આવડતું હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, ખાલી આટલું યાદ રાખવાનું, 4 સદિશોનો સદિશ ગુણાકાર. આમ હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે લીધું છે 4 સદિશોનો અદિશ ગુણાકાર. તો ફેરફાર ક્યાં કરશું? અહીંયા ખાલી. હવે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું હોય તમને ખાલી આટલું પૂછ્યું હોય, નાનો એવો ક્વેશ્ચન પૂછ્યો હોય તો બરાબર, પણ બંને સાથે પૂછ્યા છે માનો તો આપણી પાસે આ એ ઇક્વેશન 1 અને 2 આ બે રેડીમેડ છે. તો ફરી પાછું આ મેળવવાની આપણે મજૂરી કરવાની નથી, સીધું જ ઇક્વેશન 1 અને 2 નો યુઝ કરીને અહીંયા શું મૂકી દેવાનું? ડોટ વચ્ચે, એટલે આપણું કામ પૂરું થાય. તો ફરી પાછું એ જોઈ લઈ, 4 સદિશોનો અદિશ ગુણાકાર. તો સમીકરણ 1 અને 2 પરથી a ક્રોસ b ડોટ c ક્રોસ d. તો આ તો આપણે સમીકરણ 1 અને 2 માં મેળવેલા હતા, મૂકી દીધું સમીકરણ 1 અને સમીકરણ 2. તો હવે આની અંદર આપણે ડોટ પ્રોડક્ટ તો આપણે આવડે, a ડોટ b હોય તો x x ઘટકનો ગુણાકાર, y y ઘટકનો ગુણાકાર, z z ઘટકનો ગુણાકાર, અને બધા પ્લસ કરવાના, વચ્ચે માઇનસ સાઇન આવતી હોય તો માઇનસ મૂકવાની. તો એ પણ આપણે આગળ શીખી ગયા છે. તો એ પ્રમાણે 7 into 3 એટલે 21, -5 into -2 એટલે 10, -3 -11 એટલે માઇનસ માઇનસ પ્લસ 33, 21 plus 10 plus 33 equal to 64. તો આ આપણે મળી ગયું 4 સદિશોનો અદિશ ગુણાકાર. તો આ રીતે આવા એક્ઝામ્પલ આપણે આપેલા હોય તો આરામથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. થિયરી તરીકે ઉદાહરણ આપી અને સમજાવો એવું કીધું તો તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. 4 a b c d એવા સદિશ તમારી રીતે ધારી લેવાના અને એના ઉપરથી આપણે આ મેળવી શકીએ. તો આટલી વાત આની અંદર આવે છે. તો એની સાથે થિયરી કમ્પ્લીટ થાય. એટલે 4 સદિશોનો અદિશ અને સદિશ ગુણાકાર એ મોટા ભાગની આ વેક્ટર રિલેટેડ બે પાર્ટ આપણે આ થિયરીની. આમ આખો યુનિટ આપણો આખો કમ્બાઈન, એમાં એક પોર્શન વેક્ટરનો અને એક પોર્શન ક્લાસિકલ મિકેનિક્સનો આવે છે. વેક્ટરની અંદર પાછા બે પોર્શન, એમાં એક પોર્શન અહીંયા પૂરો થાય છે. બીજા પોર્શનની અંદર વેક્ટરની અંદર સદિશોનું વિકલન, એના ડાયવર્જન્સ, ગ્રેડિયન્ટ અને કર્લની ચર્ચા કરવાની. એ થોડી નવી વાત આપણા માટે આવશે. મેથેમેટિક્સની અંદર બધું તમે આગળ ઉપર શીખી ગયા છો, પણ ફિઝિક્સની અંદર આપણે ચર્ચાઓ આગળ બહુ કરેલી નથી. તો એ નેક્સ્ટ પોર્શનમાં આવશે. એટલે અહીંયા આપણે આની આ ચર્ચા પૂરી થઈ, જે 4 સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવે છે. આ વધારાનું એક સૂત્ર આપેલું છે, 4 સદિશોના અદિશ ગુણાકારનું સૂત્ર. ખરેખર તો આપણે મેળવવું હોય તો આપને સહેલું પડે છે, પણ ડાયરેક્ટ લેવું હોય તો આમ પણ લઈ શકાય. a ક્રોસ b ડોટ c ક્રોસ d ઇક્વલ ટુ a ડોટ c b ડોટ d માઇનસ a ડોટ b b ડોટ c. એટલે આ સૂત્ર યાદ રાખવાનું, કોઈ વખતે પૂછેલું હોય. અથવા એમ કે 4 સદિશોનો અદિશ ગુણાકાર સૂત્ર દ્વારા મેળવો, તો આપણે એ આપણી પાસે હોય, બી હોય, સી હોય, ડી હોય, આ પ્રમાણે મૂકવાનો. આનો અદિશ ગુણાકાર, આનો અદિશ ગુણાકાર, આનો અદિશ ગુણાકાર, આનો અદિશ, એટલે આ બંનેનો સાદો ગુણાકાર થશે. આ બંનેનો સાદો ગુણાકાર, કારણ કે આ આંકડો કિંમત આવશે, આ પણ આપણે કિંમત મળશે. માનો કે આ 5 આવી ને આ 3 આવી તો આ 15 થઈ જાય. એવી રીતે આ 4 આવ્યું અને આ 2 આવ્યું તો 8 થઈ જાય. અને પછી ફરી પાછી બેની વાત બાકી, એટલે આપણો જે આવતો હશે જવાબ આની આજુબાજુ આવશે. તો હોમવર્કમાં તમારે આ a ક્રોસ b c ક્રોસ d આ રીતે લીધો, એની બદલે આ રીતે પણ મેળવવાનું અને ચેક કરવાનું. એટલે આ ગણતરી ફરી પાછી તમારે હોમવર્કમાં કરવાની. એવી જ રીતે 4 સદિશોનો સદિશ ગુણાકારનું સૂત્ર, જેમ અદિશ માટે હતું એવી રીતે સદિશ, a ક્રોસ b ક્રોસ c ક્રોસ d, તો c a b d માઇનસ d a b c. આ પ્રકારે પણ આને લઈ શકાય ખરું. અને એ જ રીતે જે આગળ લઈ ગયા હતા a ક્રોસ b ક્રોસ c ક્રોસ d, એની જગ્યાએ કિંમતો મૂકી અને સૂત્ર દ્વારા ગણતરી કરી શકાય. તો એ જાતે પ્રેક્ટિસ કરવાની. એક પ્રેક્ટિસ માટેનો વધારાનો એક્ઝામ્પલ આપેલું છે. પી ક્યુ આર અને એસ આવા 4 સદિશ આપેલા છે. તો પી ક્રોસ ક્યુ ડોટ આર ક્રોસ એસ, એટલે આ શું થયો? 4 સદિશનો અદિશ ગુણાકાર.
અને ક્રોસ મૂકી દીધું છે એટલે 4 સદિશનો સદિશ ગુણાકાર એ આગળની મેથડથી આપણે મેળવવા. તો આ સાથે આ ટોપિક કમ્પ્લીટ થાય. એકાદ એક્ઝામ્પલ આપણે વધારાનો લઈએ કે જે આગળ બધું શીખી ગયા છે એના ઉપરથી એપ્લિકેશન ટાઈપ, એમાં તમારે થોડું વિચારી અને સાબિત કરવાનું આવે. તો એકાદ એક્ઝામ્પલની ચર્ચા કરી. સાબિત કરો કે જ્યારે A ક્રોસ B ક્રોસ C બરાબર A ક્રોસ B ક્રોસ C હોય ત્યારે B ક્રોસ A ક્રોસ C બરાબર 0 થાય. એટલે ઉપરની આપણે કન્ડિશન આપી દીધી છે કે આમ હોય તો આમ થાય એવું સાબિત કરો. તો સાબિત કરવા માટે રાઈટ હેન્ડ સાઈડ LHS શું આપેલી છે? A ક્રોસ B ક્રોસ C આ આપણે આપેલું છે. તો આ ત્રણ સદિશોના સદિશ ગુણાકારની વ્યાખ્યા. તો B A ડોટ C પછી C A ડોટ B, એટલે જે પહેલો જે સદિશ હોય એ અંદર બ્રેકેટમાં મૂકીને એની સાથે C બાકીનો ગુણાકાર અને બાકીનો ગુણાકાર B બંને મૂકી દીધા. અને પછી અહીંયા વચ્ચેનો જે સદિશ હોય એ પહેલા આવે B અને C છે એ બીજો આવે. એટલે યાદ રાખવાનું કે B A ડોટ C માઇનસ C A ડોટ B. RHS તો A ક્રોસ B ક્રોસ C આપેલું છે, A ક્રોસ B ક્રોસ C. તો આને આપણે છે એ બદલી નાખી, કારણ કે આવું આપણે લખવું હોય તો આપણે આ ફાવે નહીં, આપણે આ આપણી સિસ્ટમ પ્રમાણે આપણે આમ લખી છે. તો C ને આગળ લઈ લો ને A ક્રોસ B ને પાછળ. એમને લેવાય નહીં. શું કરવું પડે કે A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A, બે સમક્રમી નથી. અને જો તમારે લખવા જ હોય A ક્રોસ B ઇક્વલ ટુ B ક્રોસ A તો શું કરવું પડે? આગળ નેગેટિવ સાઇન પુટઅપ કરવી પડે. તો એ આપણે અહીંયા ઉપયોગ કરી લીધો. C ક્રોસ A ક્રોસ B તો નેગેટિવ સાઇન. અને હવે જેમ આનું આ પ્રકારનો સદિશ હોય તો આવું આપણે એનું સ્વરૂપ આપ્યું ત્રણ સદિશ, તો આના માટે પણ લખી શકાય. તો એના માટે માઇનસ સાઇન એમને A આ વચ્ચેનો સદિશ હતો એ પહેલા આવી ગયો, પછી C સાથે B, પછી C સાથે A, અહીંયા A આવી ગયો એટલે અહીંયા B આવશે. આના જેમ જ આ તો એક વ્યાખ્યા તમારે યાદ રાખવાની. ટૂંકમાં જે પહેલો જે સદિશ હોય એ બ્રેકેટની અંદર બે મૂકી દેવાના અને પછી છે એ આ વચ્ચેનો ફિગર હોય એ પહેલા લખવાનો. તો A B એમાં બાકી કોણ વધ્યું? C. અહીંયા A B તો બાકી કોણ વધ્યું? C. એટલે ત્રણે ત્રણ ABC ABC આવે, પણ એના ઓર્ડર ધ્યાન રાખવાના છે. હવે ફરી પાછું આને આપણે લખીએ. આ નેગેટિવ સાઇન છે એ તમે આને આપી દો તો આ માઇનસ છે એ પ્લસ થઈ જાય, એટલે એને પહેલા લખી દઈએ. અને માઇનસ છે અહીંયા A C ડોટ B. તો સમીકરણ 1 અને 2 આવા બે સમીકરણ મળ્યા. LHS ઇક્વલ ટુ RHS. સમીકરણ 1 અને 2 પરથી તો સમીકરણ 1 માં આપણી પાસે કિંમત B A ડોટ C માઇનસ C A ડોટ B આ લખી નાખવાનું. પછી આ બીજું સમીકરણ તો એ સરખાવી દીધું, કારણ કે રાઈટ હેન્ડ ને લેફ્ટ હેન્ડ સાઈડ આ બે ઇક્વલ છે એવું કીધેલું છે, તો આ બેને આપણે કમ્પેર કરી શકીએ. બેને કમ્પેર કરી દીધા તો એની અંદર જોઈ શકાય B A ડોટ C અને B C ડોટ A. તો ફરી પાછું બે સદિશોનો અદિશ ગુણાકાર સમક્રમી છે. A ક્રોસ B બરાબર B ક્રોસ A નો લખાય, પણ A ડોટ B ઇક્વલ ટુ B ડોટ A લખી શકાય. માટે આ બંને કિંમત કેવી થઈ? સમાન. એક સ્ટેપ લખવું હોય તો હજી વધારાનું લખાય, પણ જરૂરિયાત નથી. આને ફરી પાછું A ડોટ C લખી નાખો તો આ બે સરખા થયા, એટલે આ બે સ્ટેપ કટ થઈ ગયા. અથવા તો આને પેલી બાજુ લઈ જાવ તો માઇનસ થાય એટલે 0 થઈ ગયો. એવી જ રીતે આ નેગેટિવ સાઇન વાળું છે સ્ટેપ, આને તમે આ બાજુ લઈ જાઓ એટલે પોઝિટિવ થશે, પ્લસ થઈ જશે. આ સાઈડ પ્લસ અને આ માઇનસ. ઇક્વલ ટુ તો અહીંયા બાકી શું વધ્યું? 0. તો પછીનું પદ આપણે શું લખશું આ રીતે? તો કે તેથી આ પદ આ બાજુ આવી ગયું A C ડોટ B માઇનસ આ આપણું એમનું એમ જ હતું C A ડોટ B ઇક્વલ ટુ 0. આને તમે આમ પણ લખી શકો, B ડોટ C લખી શકો, અથવા આને
બી ડોટ એ પણ લખી શકો, બંને રીતે લખાય ને, કારણ કે આ તો સમક્રમી છે. તો આને આપણે બદલી નાખ્યું, સી ડોટ બી ની જગ્યાએ બી ડોટ સી લખ્યું, એ ડોટ બી ની જગ્યાએ બી ડોટ એ લખ્યું. તો આના ઉપરથી કઈ અંદાજ આવે છે આ શેનું સ્વરૂપ છે? જેમ આ જે સ્વરૂપ હતું એ આના માટેનું હતું, એ ક્રોસ બી ક્રોસ સી. તો આમાં વચ્ચેનું પદ છે એટલે એ શું પહેલા લખાશે? બી, પછી શું લખાય? એ, અને પછી શું લખાય? સી. તો આ સાબિત કરવાનું હતું બી ક્રોસ એ ક્રોસ સી. તો આ એના જેવું જ લાગે છે. તો ઇક્વલ ટુ બી ક્રોસ એ ક્રોસ સી ઇક્વલ ટુ 0, જે સાબિત થાય છે. તો આ રીતે આ બે કિંમતોને સરખાવી અને એના ઉપરથી આપણે સાબિત કર્યું. તો માત્ર ફોર્મ્યુલા તો એક જ આવી, કઈ? તો કે એ ક્રોસ બી ક્રોસ સી ઇક્વલ ટુ, આ આપણે આવડતું હોય તો આ જ વસ્તુ આના માટે લાગુ પડી, અને રિવર્સ આવી ફોર્મ્યુલા મળી હોય તો એના ઉપરથી આમ લખવાનું છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ પૂછી શકાય ખરા, કે જેની અંદર કોઈ બીજી ગણતરી ના હોય, પણ તમે આગળ જે થિયરી શીખી ગયા છો એ ફોર્મ્યુલાનો યુઝ કરીને ડિરાઈવ કરવાનો હોય. તો આ પણ વારંવાર પૂછી શકાય એવા એક્ઝામ્પલ છે. ક્લિયર? નેક્સ્ટ આવો જ એક એક્ઝામ્પલ બીજો લઈએ. જો a પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો દર્શાવો કે a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી ઇક્વલ ટુ સી ક્રોસ એ. એટલે એ બી સી ત્રણ સદિશ, તો સામાન્ય રીતે a ક્રોસ બી, પછી એવું બી ક્રોસ સી, અને પછી એવું સી ક્રોસ એ. આવું લખી શકાય, પણ ત્યારે when a plus b plus c equal to 0, then we can write a cross b equal to b cross c equal to c cross a. એટલે કન્ડિશનનો આપણે ઉપયોગ કરીને આ સાબિત કરવાનું છે. તો એ પણ સરળ, બધું આગળનું આવી ગયું છે એનો જ યુઝ કરી છે, પણ પ્રેક્ટિસ કરવી પડે કે આના પછી આવું સ્ટેપ લખવાનું, આના પછી આમ લખવાનું, આના પછી આમ લખવાનું. નહીતર શું થાય કે તમે ગણતરી કરેલો એક્ઝામ્પલ જોશો તો સમજાઈ જશે, અત્યારે આવડશે, પણ લખતી વખતે એના પછીના સ્ટેપ શું લખવાના એ યાદ નહીં આવે. મેથેમેટિકલ હોય, સીધી ગણતરી હોય તો 2 into 3 તો યાદ રાખવાનું કઈ રહેતું જ નથી, આપણે ખબર હોય. 5 - 6 તો -1 યાદ ન રાખવાનું. પણ આની અંદર કેટલાક સ્ટેપ, આના પછી આવી પ્રોસેસ કરવી, આના પછી આવી પ્રોસેસ કરવી, તો આ તમારે થોડી પ્રેક્ટિસ વધારે કરવાની. તો જોઈએ એમાં, તો અહીં આપણે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0 આપેલું છે, તો એના પરથી આપણે આવું લખી શકીએ, a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0 ઉપરથી a પ્લસ બી ઇક્વલ ટુ સી ને જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ. આગળ હવે ફરી પાછો ક્રોસ ગુણાકાર, a પ્લસ બી એનો a સાથે ક્રોસ ગુણાકાર લીધો, એટલે આ બાજુ a ક્રોસ, તો એવી રીતે અહીંયા માઇનસ સી, એની સાથે પણ a ક્રોસ. જેમ સાદા અંકગણિતની અંદર આપણે સરવાળા બાદબાકીમાં એક તરફ જેટલું ઉમેરવું એટલું ઉમેરો, એટલું જ બીજી બાજુ ઉમેરો, બાદ કરવું એટલું બાદ કરો, જેટલા ગુણાકાર ડાબી બાજુ એટલું જમણી બાજુ, તો ગાણિતિક કિંમતોમાં ફેરફાર થાય નહીં. એવી જ રીતે અહીંયા સદિશનો ઉપયોગ કર્યો છે, a ક્રોસ, તો અહીંયા પણ a ક્રોસ, પણ નેગેટિવ સાઇન તમે ગમે ત્યાં મૂકી શકો. એ અહીંયા બ્રેકેટની અંદર માઇનસ સી લખો કે આગળ માઇનસ, એનાથી ફેર પડતો નથી. તો આગળ લઈએ, હવે આને તમે ગુણાકાર કરો તો a ક્રોસ a, અને ફરી પાછું a નો આની સાથે ગુણાકાર એટલે a ક્રોસ b, તો a ક્રોસ a પ્લસ a ક્રોસ b ઇક્વલ ટુ c ક્રોસ a. આવું એક સૂત્ર પ્રાપ્ત થયું. હવે આમાં કઈ દેખાય છે તમને નવું યાદ આવે? સાવ શરૂઆતનું પહેલું જ લેક્ચર, કે a ક્રોસ a, તો a ક્રોસ b એની વ્યાખ્યા શું છે? a b sin થીટા. તો થીટા એટલે શું? તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો. અહીંયા a ક્રોસ a છે એટલે શું થાય? a into a sin થીટા, અને થીટા એટલે શું થાય?
એ બંને સદિશ એક જ છે, જો બે સદિશ સમાન હોય તો બંને વચ્ચેનો ખૂણો 0 થાય, અને જો બંને વચ્ચેનો ખૂણો 0 થાય તો a ક્રોસ a ઇક્વલ ટુ a ઇન્ટુ a સાઇન 0, સાઇન 0 ઇક્વલ ટુ 0, તો આ બધું 0 થઈ ગયું. તો આપને કિંમત મળે a ક્રોસ b ઇક્વલ ટુ c ક્રોસ a. આ ક્યાં જતા રહ્યા? તો યાદ રાખવા માટે સમજૂતી અહીંયા આપણે, કારણ કે a ક્રોસ a ઇક્વલ ટુ 0. પછી ડિટેલિંગ અહીંયા હું બોલી ગયો બધું, જરૂરિયાત નથી. આપણે આવડતું હોય, આગળ શીખી ગયેલા છીએ, પણ રિકોલ મેં કરાવ્યું કેવી રીતે મળે? તો કે a ઇન્ટુ a ઇન્ટુ સાઇન થીટા, થીટા ઇક્વલ ટુ 0, સાઇન 0 ઇક્વલ ટુ 0, માટે આ શું મળે છે આપણે? 0. તો આ ઇક્વેશન 1. ફરી પાછી આવી એક પ્રક્રિયા કરી, આ જ રીતે a પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0, તો બી પ્લસ સી ઇક્વલ ટુ a ને આ તરફ લઈ જાઓ તો એ બી પ્લસ સી ઇક્વલ ટુ માઇનસ. ક્લિયર? તો આટલું ખાલી યાદ રાખવું પડે, બાકીનું આવડે, બહુ સરળ. ફરી આગળ લઈએ. તેથી બી ક્રોસ બી પ્લસ સી, અહીંયા શું કર્યું હતું? આગળ એ હતો, બંને તરફ a વડે ગુણાકાર કર્યો હતો, સદિશ ગુણાકાર. અહીંયા શું કરી છે? બી પહેલા છે તો બી સાથે બી ક્રોસ બી પ્લસ સી. અહીંયા શું થશે? બી ક્રોસ માઇનસ એ. તો ભૂલમાં a ક્રોસ બી ના લખાઈ જાય, ધ્યાન રાખજો. જે પહેલો હોય સદિશ પહેલા લખવાનો થાય, ક્રમમાં બરાબર ધ્યાન રાખવાનું. તો ફરી પાછું સાદુરૂપ આના જેવું જ કમ્પેર કરો. a ક્રોસ a, તો અહીંયા શું થશે? બી ક્રોસ બી. પછી a ક્રોસ બી, તો અહીંયા શું થાય? બી ક્રોસ સી. તો આપણે મળશે બી ક્રોસ બી પ્લસ બી ક્રોસ સી ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ હતું. બંનેને ઉલટાવી નાખો, સમક્રમી નથી, પણ આપણે ધરાર બેને બદલવા છે સ્થાન, તો પાછી માઇનસ નિશાની આવે, એટલે માઇનસ માઇનસ પ્લસ. તો a ક્રોસ બી, આવું સમીકરણ મળ્યું. સેમ ફરીથી a ક્રોસ a ઇક્વલ ટુ સમજાયું 0, તો આ પણ આપણે આવડે. બી ક્રોસ બી ઇક્વલ ટુ 0, તો બાકીનું શું વધશે? બી ક્રોસ સી ઇક્વલ ટુ a ક્રોસ બી. a ક્રોસ બી ઇક્વલ ટુ બી ક્રોસ સી. ફેરફાર શું કર્યો છે? અહીંયા a ક્રોસ બી અહીંયા હતું, અને અહીંયા બી ક્રોસ સી હતું. આપણે સાબિતીની અંદર આપણે ખ્યાલ આવે એટલે a ક્રોસ બી બરાબર સી ક્રોસ એ આવ્યું. તો આને તમે પહેલા મૂકો તો a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી. તો 3 એ 3 સાબિત થઈ ગયું. a ક્રોસ બી બરાબર સી ક્રોસ a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી. માટે સાબિત થાય કે a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી બરાબર સી ક્રોસ a. બરાબર બી, a બરાબર સી, તો બી બરાબર સી લખાય ને? એવી રીતે a બરાબર બી બરાબર સી. તો આ જ પ્રકારે અહીં આપણે લખીએ છીએ a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી. સમીકરણ 1 અને 2 પરથી a ક્રોસ બી બરાબર બી ક્રોસ સી બરાબર સી ક્રોસ એ, જે સાબિત થાય. તો આ એક્ઝામ્પલ પણ થોડો યાદ રાખવાનો, કારણ કે આ આંકડાકીય માહિતી નથી, એટલે પ્રોસેસ શું કરવાની છે એ સમજવાનું. તો આટલું આજ રાખી છે. પછી હજી આની ઘણી બધી એક્સરસાઇઝ છે વધારાની પ્રેક્ટિસ માટે, એ આપણે તમને આપીશું. એસાઇનમેન્ટ માટે પણ હું કેટલાક ટોપિક છે આના તમને ફરી પાછા પહેલાની અંદર ગ્રુપમાં મૂકી દઈશ, તો એ તમે ધીમે ધીમે લખવાના શરૂ કરી દેજો, જેથી કરીને એસાઇનમેન્ટ માંગવામાં આવે તો ત્યારે આપણે વાંધો આવે નહીં. તો એ લગભગ છે હું જે એના એક્સ્ટ્રા એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે એ જ તમને એસાઇનમેન્ટમાં આપી છે. આપણે બહુ ફર્સ્ટ યર પૂરતી ચિંતા નથી. SYTYની અંદર તો બધા એસાઇનમેન્ટ શરૂ થઈ ગયા લખવાના, તો તમારે થોડી નિરાશ રાખી છે. તો આટલી વાત સાથે આજે આપણે પૂર્ણ કરીશું. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં સદિશની કેટલીક બીજી વાત કરીશું. બરાબર તૈયારી કરજો. ઓકે, સારું, આવજો.